નમસ્કાર મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનના વિવિધ ભૂસ્વરૂપો વિશે મોડેલ દ્વારા સમજીશું. તો ચાલો. અખાત. જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ ભૂમિથી ઘેરાયેલો હોય છે તેને અખાત કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. વેરી ગુડ. સંયોગી ભૂમિ. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પન્નામાં. ઉચ્ચ પ્રદેશ. સમુદ્રની સપાટી ઉપર આશરે 180 મીટર વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણ અને પહોળાઈ સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. વેરી ગુડ. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. ઉદાહરણ તરીકે કન્યાકુમારી કે ભારત, કેપ ઓફ ગુડ હોપ આફ્રિકા. વેરી ગુડ. ટાપુ. જે ભૂમિભાગને ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, પિરોટન ટાપુ, નળા બેટ, બેટ દ્વારકા, શિયાળ બેટ વગેરે. ઉપસાગર. સામાન્ય રીતે મહાસાગરના ચરબી ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર, જેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ઉદાહરણ તરીકે ભારતનો બંગાળ ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વેરી ગુડ. દ્વીપકલ્પ. જે ભૂમિભાગના ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તાર હોય છે તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. વેરી ગુડ. સામુદ્ર ધુની. બે જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુદ્ર ધુની. વેરી ગુડ. મેદાન. સમુદ્રી સપાટીથી 180 મીટર ઊંચાઈ આવેલ સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખાય છે. વેરી ગુડ. ખીણ. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચારણ વાળો ભાગ એટલે ખીણ. ઉદાહરણ તરીકે કાશ્મીરની ખીણ. વેરી ગુડ. સમુદ્ર સપાટીથી 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભાગને પર્વત કહે છે. વેરી ગુડ. અખાત. ઉચ્ચ પ્રદેશ. ખીણ. સંયોગી ભૂમિ. ટાપુ. ઉપસાગર. દ્વીપકલ્પ. ભૂશીર. મેદાન. સામુદ્ર ધુની. પર્વત. વેરી ગુડ.